તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, 46મી આસિયાન સમિટ 2025 એ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર 1, કુઆલાલંપુર। તો મલેશિયાના કુઆલાલંપુર ખાતે 46મી આસિયાન સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો આસિયાન સમિટ 2025ની, તો આસિયાન અધ્યક્ષ તરીકે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી। આગળ વાત કરીએ તો 51મી વાર્ષિક G7 સમિટ 2025 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, કેનેડા। તો કેનેડામાં 51મી વાર્ષિક G7 સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો G7 સમિટ 2025ની, તો આનું આયોજન એ 15થી 17 જૂન દરમિયાન કરવામાં આવ્યું હતું, જે કેનેડાના અલ્બર્ટાના કનાનાસ્કિસ ખાતે યોજવામાં આવી હતી, જેની યજમાની એ કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કરી હતી। પ્રશ્ન નંબર 3, 11મું બ્રિક્સ સંસદીય મંચ 2025 એ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, બ્રાઝિલિયા। તો બ્રાઝિલ ખાતે આવેલું બ્રાઝિલિયા છે ત્યાં 51મું બ્રિક્સ સંસદીય મંચ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો બ્રિક્સ સંસદીય મંચ 2025ની, તો બ્રિક દેશો વચ્ચે સંસદીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે બ્રાઝિલમાં 3થી 5 જૂન દરમિયાન 11મું બ્રિક્સ સંસદીય મંચ યોજાયું હતું। પ્રશ્ન નંબર 4, 18મી બ્રિક્સ સમિટ 2026નું આયોજન એ કયો દેશ કરશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભારત। તો આપણો દેશ ભારત એ 18મી બ્રિક્સ સમિટ 2026નું આયોજન કરશે। વાત કરીએ મિત્રો બ્રિક્સ સમિટ 2026ની, તો ભારત એ 2026માં બ્રિક્સ સમિટનું આયોજન કરશે। એ ચોથી વખત છે જ્યારે આપણો દેશ ભારત એ મહત્વપૂર્ણ વૈશ્વિક કાર્યક્રમની અધ્યક્ષતા કરશે। આ અગાઉ ભારતે 2012, 16, 21માં બ્રિક્સ સમિટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું। પ્રશ્ન નંબર 5, વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ 2025 એ ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવી દિલ્હી। તો વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ 2025નું આયોજન એ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ 2025ની, તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સમિટ એ 1થી 3 જૂન દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમના કન્વર્સેશન સેન્ટર ખાતે યોજવામાં આવી હતી। પ્રશ્ન નંબર 6, 2028માં ચોથી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન એ કયો દેશ કરશે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ અને બી, એટલે કે દક્ષિણ કોરિયા અને ચીન આ બંને દેશો મળીને 2028માં ચોથી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું આયોજન કરશે। તો ઓપ્શન નંબર સી એ આપણો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 7, નવી દિલ્હીમાં આયોજિત ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન એ કોણે કર્યું હતું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નરેન્દ્રભાઈ મોદી। તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં આયોજિત ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે તમારા સ્ટડી ગ્રુપમાં આ વિડીયોને શેર જરૂરથી કરજો। તો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 8, યુનાઇટેડ નેશન કમિશન ઓન ધ સ્ટેટ્સ વુમનનું 69મું સત્ર એ ક્યાં શરૂ થયું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ન્યુયોર્ક। તો યુએસએના ન્યુયોર્ક ખાતે યુનાઇટેડ નેશન કમિશન ઓન ધ સ્ટેટ્સ વુમન્સનું 69મું સત્ર એ શરૂ કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 9, એશિયન સુરક્ષા સમિટ જેને કે આપણે સાંગરીલા લા ડાયલોગ તરીકે પણ ઓળખીએ છીએ તેનું આયોજન એ 2025માં ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સિંગાપોર। તો સિંગાપોર ખાતે 2025માં એશિયન સુરક્ષા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 10, ગ્લેશિયર સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, દુશાંબે, જે તજાકિસ્તાનમાં આવેલું છે ત્યાં ગ્લેશિયર સંરક્ષણ પર આંતરરાષ્ટ્રીય પરિષદ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રશ્ન નંબર 11, છઠ્ઠી બિમસ્ટેક સમિટ 2025 એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, બેંકોક। તો થાઇલેન્ડના બેંકોકમાં છઠ્ઠી બિમસ્ટેક સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો બિમસ્ટેક સમિટ 2025ની, તો છઠ્ઠી બિમસ્ટેક સમિટ 2025 એ 2 થી 4 એપ્રિલ દરમિયાન થાઇલેન્ડના બેંકોકમાં યોજાઈ હતી। બિમસ્ટેક એ બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ કરતું એક પ્રાદેશિક સંગઠન છે। આગળ વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીની સહઅધ્યક્ષતામાં ત્રીજી એઆઈ એક્શન સમિટ 2025 એ ક્યાંથી શરૂ થઈ છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પેરિસ, ફ્રાન્સ। તો ફ્રાન્સના પેરિસમાં પીએમ નરેન્દ્ર મોદીની સહઅધ્યક્ષતામાં ત્રીજી એઆઈ એક્શન સમિટ 2025ની શરૂઆત કરવામાં આવી હતી।
પ્રશ્ન નંબર 13 વેપાર યુદ્ધ અને ટેરિફ વિવાદો વચ્ચે મે 2025માં અમેરિકા અને ચીને ક્યાં વાટાઘાટો શરૂ કરી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ જીનેવા. તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે વેપાર યુદ્ધ અને ટેરિફોના વિવાદ વચ્ચે મે 2025માં અમેરિકા અને ચીને વાટાઘાટો શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 14 28મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ 2025 એ ક્યાં આયોજિત થશે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ વિશાખાપટ્ટનમ. તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 28મી નેશનલ ઈ ગવર્નર કોન્ફરન્સ 2025નું આયોજન કરવામાં આવશે. પ્રશ્ન નંબર 15 ખરીફ ઝુંબેશ 2025 પર રાષ્ટ્રીય પરિષદ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ નવી દિલ્હી. તો નવી દિલ્હી ખાતે ખરીફ ઝુંબેશ પર 2025 પર રાષ્ટ્રીય પરિષદ આયોજિત કરવામાં આવી હતી. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.